જય ભોલે. તો હાલના વાગી રહ્યા છે 10 એન્ડ અમે અહીંયા થોડી વાર માટે રેસ્ટ કરવા બેઠા હતા. જય માતાજી ગાઈઝ, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો ગાઈઝ આજે આપણી અમરનાથ આજે આપણે મહીસાગરથી અમરનાથ સાયકલ યાત્રાનો આજે બીજો દિવસ થઈ ગયો છે અને આપણે રોકાયા છીએ બાકુરમાં. તો અત્યારના કમસે કમ 7 જેવા વાગી ગયા છે અને મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે આ થોડોક નાસ્તો છે પૌવા, તો હવે જમીને ચલો રેડી. તો ગાઈઝ અમે બાકુરમાં રોકાયેલા અને આજની નાઇટ અમારે થવાની છે શામળાજી, જે કમસે કમ 60 થી 65 કિલોમીટર છે અહીંયા બાકુરથી શામળાજી. તો આજે અમારે શામળાજી સાંજ સુધીમાં પહોંચી જશું અમે. બાકી અત્યારે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. હવે આપણી યાત્રા કન્ટિન્યુ કરવાની છે. આપણે જે રોકાયા હતા એ ફેમિલી. હેલો બોલો યાર. હેલો તો કંઈ નહીં, ચાલો મસ્ત પૌવા નાસ્તો કરીને પછી હવે આપણે આગળ નીકળીએ. મસ્ત તને સાયકલ પાર્કિંગમાં કરી દીધી છે. હવે અહીંયાથી નીકળીએ. નીકળી રહ્યા છે અમારી યાત્રા પર ઉમંગભાઈના ઘરેથી. જવાનું નહીં થતું પણ હવે જવું પડે. બાકોરથી નીકળીને અમે આવી ગયા છે હાઈવે ઉપર, મેન હાઈવે જે બાબલિયા ચોકડી કહેવાય છે મારા ખ્યાલથી. જો આ લુણાવાડા, મોડાસા, શામળાજી બાજુ આપણે આ બાજુ જવાનું છે. ઓ બાપા, ચલો આવી ગયા ફાઇનલી ગાઈસ હાઈવે ઉપર. જય ભોલે. તો હાલના વાગી રહ્યા છે 10 અને અમે થોડી વાર માટે રોકાયા હતા અહીંયા. આ શું કરે તો પતનના ગાઈસ 10 વાગી રહ્યા છે અને અત્યારે અમે પહોંચી ગયા છે માલપુર. અહીંયાથી માલપુર કમસે કમ 7 થી 8 કિલોમીટર દૂર છે અને આ છે માલપુરનો ટોલ ગેટ. તમને ખબર છે જે આપણે લુણાવાડાથી માલપુર જઈએ તો વચ્ચે ટોલ ગેટ આવે છે. અમે અહીંયા બહુ બધા અંબાજી વાર ગયા છે. અંબાજી ગયા ને એટલે અમે ટોલ ગેટ અમારે હોય છે. હા ભાઈ જય માતાજી. વાગી રહ્યા છે 10 એન્ડ અમે અહીંયા થોડી વાર માટે રેસ્ટ કરવા બેઠા હતા અને આ છે આપણો ટોલ ગેટ માલપુરનો ભાઈ. તો ગાઈસ આ છે લુણાવાડાથી આવતો રોડ ને આ જાય છે શામળાજી બાજુ ને આ વચ્ચે આવે છે માલપુરનો ટોલ ગેટ, જ્યાં થોડી વાર અમે રેસ્ટ કર્યો છે. હવે અમે આગળ વધીએ છીએ તો માલપુરમાં ઉભા રહીશું. પછી આજની નાઇટ અમારી શામળાજીમાં છે એટલે હવે શામળાજી અહીંયાથી કમસે કમ મારા ખ્યાલથી છે ને અહીંયા બોર્ડ આવી ગયેલું 55-50 જેવું બાકી છે શામળાજી. બાકી કેવું લાગે જયેશભાઈ, યાત્રા મજા આવે? હા, મજા આવે. 57 કિલોમીટર બાકી છે શામળાજી. 12 વાગી ગયા છે અને ભાઈ અહીંયાથી મોડાસા કેટલું છે એ આઈ થિંક ખબર નથી, પણ તમને યાદ હોય ને તો આ જગ્યા તમે એને જોઈ લી હશે, કેમ કે તમે અંબાજી આવો ને આ જગ્યા પર મોટો વિસામો થાય છે અને મને ખબર છે. અને અમે પહેલાં જેટલી ફરા યાત્રા પર નીકળીએ ને તમે અહીં થોડી વાર રેસ્ટ કરીએ, કેમ કે આ એક મંદિર છે એટલા માટે ને અહીંયા મસ્ત જગ્યા છે. એકદમ ખુલ્લો પવન આવે છે. તો અહીંયા અમે ફ્રૂટ ખાઈએ છીએ તોડને. તો ગાઈસ અમે હમણાં છે ને અમને એક ભાઈ મળી ગયેલા દીવડાથી દીવડા ના હતા તો એ ભાઈએ છે ને ફ્રૂટ આપ્યા છે. મસ્ત ફ્રૂટ ખાઈએ અને થોડા તાજા મજા થઈએ, થોડીક એનર્જી અને એનર્જી મળે ભાઈ, એનર્જી. ચલો ખાઈએ પછી આગળ જઈએ. અહીંયાથી મોડાસા છે 17-18 કિલોમીટર. અત્યારે છે ભાઈ મોડાસામાં અને મોડાસાની ચોકડી જો ત્યાં દેખાય છે, ત્યાંથી અમારે આમ જવાનું છે, મતલબ કે અમારે શામળાજી બાજુ જવાનું છે. અને ભાઈ આખા દિવસનું સાયકલ ચલાવવાની યાર, કેમ કે અમે છે ને જ્યાં સુધી કંઈ ખાઈએ ને ત્યાં સુધી અમને એનર્જી મળે ના એમ. એટલે અમારા એક ઓળખીતા ભાઈ હતા, મારા નતા ચિરાગભાઈના હતા ને, ચિરાગભાઈના ઓળખીતા ભાઈ હતા એક, જે હમણાં અંદર છે જો ત્યાં છે. તો
તો કંઈ નહીં, ચાલો મસ્ત નાસ્તો વાસ્તો કરી લઈએ. ફાઇનલી આપણું જમવાનું આવી ગયું છે. અત્યારે છે આપણે પનીરનું સબ્જી અને રોટલી છે. અને આ છે અમારા ભાઈ જેમને અમને વિજયભાઈ, અને આ છે હેત, નામ હેત ને શિવ. હેલો હેલો શું કરો? હેલો. તો ગાઈસ કંઈ નહીં, પહેલાં મસ્ત જમી લઈએ, પછી આપણે શામળાજી તરફ જઈએ. મસ્તનું જમી લીધું છે અને આવી ગયા છીએ ભાઈ અમે મોડાસા, જે બાયપાસ શામળાજી રોડ જાય છે. જો અહીંયાથી શામળાજી 32 બતાવે છે, એટલે 32 કિલોમીટર દૂર છે શામળાજી. અને ફાઇનલી આપણે રનિંગ ચાલુ કરી દીધી છે. સામે રોડ જાય છે મોડાસા સિટીમાં જાય છે, આપણે જવાનું છે બાયપાસ. ગાઈસ અમે મોડાસાથી આગળ છે કમસે કમ, અને અહીંયાથી શામળાજી રહી ગયું છે અમથી કેટલું હશે? 20-22 કિલોમીટર. તો અહીંયાથી શામળાજી 22 કિલોમીટર છે. અને આ ભાઈ હતા, જય મહાદેવ. જય મહાદેવ. જે અત્યારે અમે ચાનો ટાઈમ થઈ ગયો હે ને દિલ? હા, ચા તો પીવી જ પડે. તો ભાઈ ચલો મસ્ત ચા પી લે ભાઈ. ચા લઈને આવ્યા હે, ભાઈ એને હાથે થોડાક બિસ્કિટ બી લાયા હે અને થોડી માજા બી લાયા હે. તો પહેલાં આપણે ચા પી લઈએ, પછી શાંતિથી માજા પીશું. શામળાજી પહોંચી ગયા છે. તો ગાઈઝ આવી ગયો છે શામળાજીનો બોર્ડ. અને અમારે જે જગ્યા પર રોકાવાનું છે ને, એ જે આ ચોકડી છે ને શામળાજી, એના ચોકડીથી અંબાજી રોડ પર છે. એમ અંબાજી રોડ પર એટલે કમસે કમ હવે આ ચોકડીથી ખાલી છે ને 100 કિલોમીટર, મતલબ 100 મીટર જેવું આગળ છે જ્યાં રોકાવાનું છે ત્યાં. કેમ કે એ જે ભાઈ છે ને આપણા મહીસાગરના ભાઈ છે. બાકી શામળાજી મંદિર જવા માટે છે ને આમ જવું પડે, આ બાજુ જવું પડે, પણ અમારે અહીંયા જ રોકાવાનું છે. અંબાજી રોડ પર છીએ અને અમારે જે રોકાવાનું છે ને આવ્યું. બાકી આ જો પાછળ દેખાય ને શામળાજી ચોકડી છે. હવે અહીંયા જ અમારે રોકાવાનું છે. થઈ ગયા છે કે અહીં જ્યાં અમારે રોકાવાનું હતું ત્યાં. આવી ગયા ગાઈસ જ્યાં રોકાવાનું છે ત્યાં. ગાઈસ તમને આ જગ્યા યાદ હશે, કદાચ આપણે અંબાજી રણુજાની યાત્રા કરી લઈને ત્યારે આપણે અહીં રોકાયેલા. આજે પણ એ જ રોકાયા છીએ. ચલો મસ્ત નાઈ ધોઈને ગાઈસ ફ્રેશ થઈ ગયા છે. અને અત્યારના વાગી ગયા છે 8:30. હે ને ચિરાગભાઈ? 8:30 વાગ્યા છે. મસ્ત રેડી થઈ ગયા છે અમે લોકો. નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. તો ગાઈસ હવે અત્યારે અમારે જમવા જવાનું છે, જમવા નીચે જવાનું છે. બાકી અમે જે જગ્યા પર રોકાયા છે, જગ્યા જો કંઈક આવી છે, રૂમ છે બરાબર. અને તમને પહેલાં બી ખબર છે કે અમે છે ને અમે અંબાજી રણુજાની સાયકલ યાત્રા કરીને ત્યારે અમે આ જગ્યા પર રોકાયેલા હતા. તમને યાદ હોય ને તો વિષ્ણુ અમે બંને હતા, યાદ હોય તો. ત્યારે અમે આ જગ્યા પર રોકાયેલા, એટલે પાછા પણ અહીં રોકાયા. ચાલો આવી ગયું છે ભાઈ જમવાનું. આજે જમવામાં છે અમારે પીંડાની સબ્જી, સોજી અને દાળ ભાત, અને અને રોટલી બી છે જો. તો કંઈ નહીં ભાઈ, ચાલો જમી લે. તમે બીજા હા હા. અત્યારના 9:30 થઈ ગયા છે ને મસ્ત જમી બમીને આપણે આવી ગયા છે ભાઈ પથારીમાં. એને ચિરાગભાઈ ચલો હવે ઊંઘી જઈએ, સવારે નીકળવાનું છે. તો ગાઈસ ચાલો ઊંઘી જઈએ હવે. જયલા ગુડ નાઇટ. હા ગુડ નાઇટ. ગુડ નાઇટ મિત્રો, શુભ રાત્રિ. એમ તારે ગુડ નાઇટ મિત્રો, શુભ રાત્રિ. કાંઈ સા ચલી લો અમારે હે ને બધું બગાડી નાખે હે. કંઈ વાંધો નહીં, આપણે મળીએ કાલના નવા મસ્ત વ્લોગ સાથે. આજનો વ્લોગ તમને કેવું લાગ્યો છે મને કમેન્ટમાં જણાવજો. અને હા, તમે આ વ્લોગ ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ કમેન્ટમાં કહી દેજો. બાકી ગાઈઝ આપણે મળીએ કાલના નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય, ગુડ નાઇટ.